નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરામાં રબારી સમાજનું અદ્યતન શિક્ષણ સંકુલ આકાર પામે તે માટે ધારાસભ્ય માવજી દેસાઈની આગેવાનીમાં શિક્ષણ રથના પરિભ્રમણ બાદ તારીખ 15 નવેમ્બરને શુક્રવારે એટલે કે દેવ દિવાળીએ ભૂમિપૂજન સમારોહ યોજાશે. સમસ્ત ગુજરાત રબારી માલધારી સમાજના એકત્રિત એકમાત્ર ધારાસભ્ય અને દાનવીર રત્ન માવજીભાઈ દેસાઈની આગેવાનીથી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા લા પાંચમથી શિક્ષણ રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શિક્ષણ રથના 7 દિવસના પરિભ્રમણ બાદ ફાળાનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે. તેમજ હજુ પણ વધુ દાનની સરખામણી વહી રહી છે. આગામી તારીખ 15 નવેમ્બર ને દેવ દિવાળી શુક્રવારે ધાનેરા ખાતે રબારી સમાજના દાનવીર રત્ન અને ધાનેરાના શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને દીકરા દીકરીઓની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન સમારોહ યોજાશે. રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ રથ બુધવારે ભાંજરા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સાથે સામયું કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો દ્વારા એકત્રિત કરવામાં આવેલ ₹75 લાખનું દાન ગામની દીકરીઓએ ધારાસભ્ય માવજી દેસાઈને અર્પણ કર્યું હતું.